યુપીના સંબલની 250 વર્ષ જૂની જામા મસ્જિદની ઘટનામાં પૂજા સ્થાન અધિનિયમ 1991ના સ્પષ્ટ ઉલ્લંઘન કરવા અને પોલીસ દ્વારા ખુલ્લેઆમ ગોળીબાર કરી નિર્દોષ લોકોની હત્યા કરવા બાબતે જિલ્લા કલેક્ટરે મારફતે માન્ય શ્રી રાષ્ટ્રપતિ સાહેબ અને પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી PMO ભારત સરકાર પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી સાહેબ કાયદા કાનૂન વિભાગ કેન્દ્ર સરકાર રાજ્યપાલ સાહેબ શ્રી ગુજરાત રાજ્યપાલ સાહેબ શ્રી ઉત્તર પ્રદેશ રાજ્યને સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા જિલ્લાના પ્રમુખ રોશનલી સાંધાણી દ્વારા લેખિત ફરિયાદ કરી ઉત્તર પ્રદેશના સંબલ જિલ્લાની 250 વર્ષ જૂની જામા મસ્જિદના સર્વેમાં આવેલા અધિકારીઓ દ્વારા ઉગ્ર ધાર્મિક નારાઓ લગાડવામાં આવ્યા હતા, જેના વિડિયો સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યા છે, જેથી જામા મસ્જિદ પરના વિવાદિત સર્વેક્ષણને હિંસામાં બદલવામાં આવ્યું હોય એવું પ્રતીત થાય છે અને તે દરમિયાન સર્વેનો વિરોધ કરી રહેલા લોકોનો લાભ લઈ પોલીસ વિભાગ દ્વારા ખુલ્લેઆમ લોકો ઉપર ગોળીબાર કરી ચાર નિર્દોષ લોકોની હત્યા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, સાથે અનેક લોકોને ઇજાગ્રસ્ત કરી દેવામાં આવ્યા છે, જેથી આ ઘટનામાં સત્તાપક્ષ અને પોલીસ વિભાગ દ્વારા પૂજા સ્થાન અધિનિયમ 1991ના સ્પષ્ટ સંવિધાનનો ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જે સંવિધાનના વિરુદ્ધ છે અને 1991ના પૂજા સ્થાનો અધિનિયમ સ્પષ્ટપણે પ્રદાન કરે છે કે 15 ઓગસ્ટ 1947 પહેલા બાંધવામાં આવેલા પૂજા સ્થાનો પર દાવા કરી શકાતા નથી. આ કાયદાની કલમ 3 ધર્મસ્થળને અન્ય ધર્મ અથવા સંપ્રદાયમાં રૂપાંતરિત કરવા માટે ગુનો બનાવે છે. કલમ 4 જાહેર કરે છે કે કોઈપણ પૂજા સ્થળનું પાત્ર 15 ઓગસ્ટ 1947ના રોજ હતું તેવું જ રહેશે, પરંતુ હાલના સમયમાં સરકારની મીઠી નજર હેઠળ દેશમાં દલિત, મુસ્લિમ, આદિવાસી સમાજના લોકો ઉપર અનેક વખત હિંસક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે કાનૂનના રક્ષકો ક્યાંક ને ક્યાંક હિંસક લોકોનો સાથે આપતા હોય એવું પ્રતીત થાય છે. આવું જ કંઈક સંબલની જામા મસ્જિદના સર્વેમાં બન્યું છે, જેથી હિંસા અને પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યું, જેમાં 4 લોકોના મોત થયા છે. તેમના પરિવારજનોને 50 લાખ રૂપિયા વળતર આપવામાં આવે અને મસ્જિદના સર્વે દરમિયાન અધિકારીઓ દ્વારા ઉગ્ર ધાર્મિક નારાઓ લગાડવામાં આવ્યા હતા, જેની નિષ્પક્ષ તપાસ કરવા આવે અને ગુનેગારો સામે કડકમાં કાર્યવાહી કરવામાં આવે, જેથી સમગ્ર દેશ અને ગુજરાતમાં પણ આવી કોઈ ઘટનાઓ હિંસક ના બને અને દેશમાં સર્વ સમાજના લોકો માટે એક સમાન કાયદો કડક અમલમાં મૂકવામાં આવે અને પૂજાના સ્થળો વિશેષ જોગવાઈઓ અધિનિયમ 1991નું કડક પાલન સુરક્ષિત કરવામાં અને અધિનિયમ 1991નું કડક પાલન કરવામાં આવે અને કચ્છમાં પણ આવા બનાવો ના બને, જેની તકેદારી રાખવામાં આવે. સાથે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને પણ આ મુદ્દે સચોટ યોગ્ય સૂચનો અથવા કાર્યવાહી કરવામાં માટે દેશની એકતા અને અખંડિતતાને મજબૂત રાખવા માનનારા સર્વે જાગૃત આગેવાનો SDPIના જિલ્લા પ્રમુખ રોશનલી સાંધાણી અને સામાજિક આગેવાનો હિતેશભાઈ મહેશ્વરી, જિલ્લા પ્રમુખ RDAM મુસ્લિમ અગ્રણી મામદ લાખા, ઇકબાલ જત અને તુલસીભાઈ ગરવા, RDAM મામદ સમા, રમજૌભા રાયમા, મુસાભાઈ કુંભાર, સિકંદર સમેજા, મુસ્તાક મેમણ, મુના કુરેશી, અકરમ મારા, મૌલાના શકીલ સહિત બહોળી સંખ્યામાં સામાજિક આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી એવું SDPI જિલ્લાના મહામંત્રી ઝકરિયા સુમરાએ યાદીમાં જણાવ્યું હતું. आज जो आवेदन पत्र दिए गए वो किस तरफ से दिया हुआ? जय भारत जय संविधान। आज हमने आवेदन पत्र कच्छ जिला कलेक्टर को दिया है और माननीय श्री राष्ट्रपति साहब को दिया है और राज्यपाल साहब श्री को दिया है। वो घटना ये है कि संबल जो यूपी के संबल ज़िले में जो मस्जिद के सर्वे को लेके जो घटना बनी है और जो दंगे हुए हिंसा हुई है, उसमें कहीं न कहीं ऐसा लग रहा है कि इसमें प्रशासन की कहीं न कहीं मिलीभगत है, क्योंकि ये एक ही दिन में 2 घंटे पहले जो सर्वे होना चाहिए वो इसके हिसाब से वो कर रहे हैं।
कि एक ऑर्डर हो रहा है, 2 घंटे बाद सर्वे हो रहा है और वो सर्वे में वहाँ पे अधिकारी एक धार्मिक नारे के साथ, उग्र नारे के साथ जा रहे हैं। उसमें कहीं ना कहीं आरएसएस और विश्व हिंदू परिषद के भी लोग साथ में थे। उसकी वजह से जो मुस्लिम समाज के लोग थे उन्होंने विरोध किया कि भाई जो भी सर्वे हो रहा है, हमें सर्वे में कोई प्रॉब्लम नहीं है, आप सर्वे कर सकते हैं, कोर्ट का ऑर्डर है, लेकिन ये धार्मिक नारा क्यों और हमारे ये जो धार्मिक स्थान है इसको क्यों ये इस तरह से वो किया जा रहा है। तो उसकी वजह से इन्होंने विरोध किया। उस जगह पे इमीडिएटली पुलिस बुलाई गई और पुलिस के जरिए जो गोलीबार हुआ वो कहीं ना कहीं हमें ऐसा लग रहा है कि वो भी जानबूझ के गोलीबार हुई और 4 से 5 लोगों की हत्या हो गई, इसमें मौत हो गई और उसमें कई लोग घायल हुए। उसको लेके आज कहने को जाओ तो ये जो बना हुआ है ऐसा ही बनाव हम देखने जा रहे हैं कि मणिपुर, एक तरफ देश का मणिपुर जल रहा है, ऐसे में देश के प्रधानमंत्री सो रहे हैं, यहाँ का कानून भी कहीं ना कहीं हमें ऐसा लग रहा है गृह मंत्री भी सो रहे हैं। तो दूसरी तरफ ये अभी उत्तर प्रदेश को भी जलाने की जो शुरुआत इन्होंने साजिश की है, कहीं ना कहीं ये एक एजेंडा है और एजेंडे के तहत कहीं ना कहीं ये काम हो रहा है, हमें ऐसा प्रतीत हो रहा है। क्योंकि 15 अगस्त के बाद जो भी जो धार्मिक स्थल थे और अधिनियम, संविधान के अधिनियम के हिसाब से 1951 के जो हिसाब से इनको जो जिस का धर्म का जो भी मंदिर हो, मस्जिद हो, चर्च हो, जो भी हो, वो उसी का इसी हिसाब से रहेगा, उसमें कोई तब्दीली नहीं आएगी। फिर भी अलग हिसाब से इनको मांग की जा रही है यहाँ से, जैसे कि अजमेर शरीफ को कहा जा रहा है कि ये फला यहाँ पे ये मंदिर था या फला ये जगह थी। अभी कोई मस्जिदों को टारगेट किया जा रहा है। ये कहाँ तक हद तक वो कहे जाए तो ये योग्य है। देश को कहीं ना कहीं इनके जरिए तोड़ने की कोशिश हो रही है। यहाँ पे कहीं ना कहीं ऐसा लग रहा है कि बांग्लादेश में जो घटनाएं बन रही है और जो वहाँ के प्रधानमंत्री को भागना पड़ा है, कहीं ना कहीं श्रीलंका को ऐसा हुआ है। क्या ये देश में इसी हालात को खड़ा करना चाहते हैं या फिर देश में हिंदू, मुस्लिम, सिख, ईसाई के जो ऐसे झगड़े खड़े करके और यहाँ पे आदिवासी, दलित लोगों को दबा के और यहाँ के लोगों को ऐसे टारगेट बनाना चाहते हैं या हिटलर शाही चलाना चाहते हैं? एक तरफ देखने जाए तो ये भी बात हमारे सामने ऐसी नज़र को आ रही है कि एक तरफ हिटलर शाही के तहत ये कार्रवाई को आ रही है कि एक तरफ हिटलर शाही के तहत ये कार्रवाई की जा रही है और दूसरी तरफ इसमें कहीं ना कहीं अभी ऐसा तो हो रहा है जैसे ये फायरिंग हुई, इसमें कोई लॉ एंड ऑर्डर इमीडिएटली, तो कहीं ना कहीं ऐसा लग रहा है कि पुलिस भी आरएसएस में कहीं कहीं नहीं, कुछ लोग पुलिस के हो सकते हैं कि इसमें इन्वॉल्व हो। तो ये कहाँ तक है कि फिर से ये बाबरी मस्जिद का जो हमें तो ऐसा लगा था कि 1992 की जो बाबरी मस्जिद की जो घटना हुई उसके बाद जो केस चला, अभी ये सब शांत हो गया था कि मंदिर बन गया, राम मंदिर बन गया, अब कुछ नहीं होगा, देश अब शांति से चलेगा, कोई दंगे नहीं होंगे। लेकिन यही मस्जिद के मंदिर के झगड़े फिर से हो रहे हैं, तो क्या है ये? इसलिए हम राष्ट्रपति, माननीय राष्ट्रपति श्री और राज्यपाल श्री को और कायदा मंत्री श्री को और कलेक्टर साहब श्री के माध्यम से हमने जो आवेदन पत्र दिया है उससे हम अपील करना चाहते हैं कि कानून को सख्त बनाया जाए और जातिवादी रणनीतियों जो खेल रहे हैं इनको दूर किया जाए और जो भी इसमें गुनहगार है, चाहे पुलिस प्रशासन हो या फिर सत्ता पक्ष हो या फिर विपक्ष हो या फिर वहाँ के जो भी लोग हो, उन सबके सामने कानूनी कड़क कार्रवाई की जाए। जय हिंद, जय भारत, जय